कैवल्यं दिव्यदुःसाक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणा सागर महाराज की जय। સત્કેવલ સાહેબ। ઉલટ ક્રિયાનો આ 20મો ક્લાસ છે। 19મો ક્લાસ 20 તારીખ બીજા મહિનાની લીધો હતો આપણે મંગળવારે। આજે 7 તારીખ થઈ એટલે દિવસો જાજા થઈ ગયા। ફેબ્રુઆરી મહિનો 29 હતો ને એટલે એવી રીતે આ 16મા દિવસે પાછા આપણે મળીએ છીએ। ક્લાસ 20મો છે। 16 આના અને 20 વસા એવું કે એટલે પૂર્ણ 16 આના એટલે 1 રૂપિયો પૂરો, 20 વસા એટલે એ રીતે પૂરું ગણાય, પૂરું માપ ગણાય 20 એવી રીતે ગણાય। હાલો આજે હવે આપણે વાતે પૂરી જ કરવી છે એટલે અધૂરી નથી રાખવી। કીધું ભાઈ આ ઉલટ ક્રિયાનો આપણે મતલબ શું છે? આ બધી ઉલટ ક્રિયા આપણે જે કરીએ છીએ, ઉલટ ક્રિયાના ક્લાસ કરીએ છીએ, ઉલટા થઈને થવાનું શું કે ઉલટ ક્રિયાનો મતલબ એ છે, અર્થ એ છે, આશય એ છે કે આપણે અંશે થવું। આ જે તત્વ ભાગ જે નીચે આવી ગયો છે, જે જાણ નીચે આવી ગઈ છે, વૃત્તિ નીચે આવી ગઈ છે, એ બધીને ઉલટ કરીને જે જગ્યાએ અંશ છે એ જગ્યાએ પહોંચવું, અંશે થવું। એમ કે અંશ દેખાતો નથી એમ કોઈ કે તો જયારે આપણે જન્મ ત્યારે દાંત ક્યાં દેખાતા હતા? પછી આવ્યા ને, અંદર હતા તો ખરા ને અંશ। એવી રીતે ઘણા પશુ હોય એના બચ્ચા જન્મે તો એની આંખ ન ખુલેલી હોય, કોકને 2 દિવસે, કોઈને 3 દિવસે, 4 દિવસે, 5 દિવસે, અઠવાડિયે ખુલે આંખ। તો આંખનો વિકાસ થયો ને, ખુલ્લી ને હતી અંદર એટલે ખુલ્લી એટલે હવે જોતો થયો એમ। એવી રીતે અંશ છે એ દેખાતો નથી, છતાંય પછી જયારે વર્તનમાં આવે છે ત્યારે આ દાંતે 32 દેખાવા મળ્યા છે અને કાર્ય પણ કરવા મળ્યા। જન્મ ત્યારે તો નહોતા। તો દાઢ, આગળના ચીરવાના, બાજુના ફાડવાના, આ બધા દાંતો છે એનો આકાર લઈ લીધો, મજબૂત રીતે ગોઠવાઈ ગયા। અને કેને ફાડીને ગોઠવાણા હતી કે દાઢને ફાડીને, જે દાઢ હતી ને એની વચ્ચેથી ઉગ્યા। આ બે બાજુ દાઢ છે ને આપણી, તો દાઢની વચ્ચેથી પ્રગટ્યા અંશ। પછી એમાં અંશનું સ્થાન લઈશું આપણે, એ અંદર છે તો ખરો પણ પ્રગટે કેવી રીતે, કયા રીતે? પછી કે એનો વિકાસ કર્યો આપણે અને એ સહજ થઈ ગયો કે ખાવા જઈએ આપણે, પહેલા તો દૂધ પીતા હતા એટલે એના વિકાસની જરૂર હતી નહીં, પણ થોડું થોડું જે આપણે ચોળીને ખવડાવતા હતા એટલે એને ચાવવું પડે, ચાવવું પડે એટલા માટે વિકાસ અંદર શરૂ થયો દાંતનો, કે મારે આની હવે જરૂરિયાત છે એટલે જરૂરિયાત માટેનું ચાલુ થયું। એટલે જરૂરિયાત જ્યારે થઈ ત્યારે એનું અંગ વિકસ્યું। હવે એને એવું થયું કે ભાઈ મારે, બધા હાલતા હતા, એ બાળકને એમ લાગ્યું મારે હાલવું છે, પગ હતા પણ હાલવાનો વિકાસ નહોતો થયો એટલે એ ભાખણિયા ભર હાલવું કે આ જે ક્રિયા થઈ એમાંથી પછી ઊભો થતા શીખ્યો, ડગડગ રહેતા શીખ્યો। પહેલું બીજું પગલું મૂક્યું ત્યાં તો આપણે બધા રાજીના રેડ થઈ જાય કે જો હાલ્યો હાલ્યો બાળકે, અંશે થશું ત્યારે આવું જ થશે, રાજી થઈ જશે। એટલે એ ચાલે, એટલે ચાલે, પાછા એને થોડું વધારે ચલાવવા માટે પાછો આગળ બેસે, એને ગમતી વસ્તુ હાથમાં રાખે, રમકડા કી, એટલે આગળ ચાલે। વળી કોક વળી બાબા ગાડી આપે, એ એનો વિકાસ કરાવવા માટે પગનો, એને હાલવું જ છે। તો વિકાસ એનું જે સ્થિતિ હતી, જે નહોતો હાલતો એમાંથી હાલતો કરવા માટે એના પગનો વિકાસ કર્યો। ગતિ પગમાં ભરેલી હતી એટલે ત્યાંથી ગતિ શરૂ કરી। પછી પાછો 2 વર્ષ 1.5 વર્ષનો થાય એટલે એને બોલવાની ઈચ્છા થઈ, મારે વાત કરવી છે, મારે કંઈક માગવું છે કે
આ બધા વાતો કરે છે ને હું વાતો કર્યા વગરનો રહી જાઉં છું, એટલે એની વાણીનો વિકાસ શરૂ કર્યો. મુખની અંદરથી વચ્ચેથી વાણી નીકળી અને પેલા માં, દાદા, જે કઈ અક્ષરો આવ્યા એ અક્ષરો બોલતો હતો. અક્ષરોનું બંધારણ કઈ ક્રમમાં નહોતું. એવું આડેધડ અને કોકલું કઈક ઘરે દાંતે અથડાઈને બોલવાનું હોય, હોઠે અથડાઈને બોલવાનું હોય, એ બરાબર થતું નહોતું ક્રિયા. પણ એને જ્યારે બોલવાની જ ઈચ્છા થઈ ત્યારે જે અંગનો વિકાસ થયો એ અદ્રશ્ય અંગ એટલે વાણી, શબ્દો એ અદ્રશ્ય છે. આમ બોલી છે ત્યારે દ્રશ્યમાન થાય છે, પણ દાંત તો દ્રશ્ય છે, બટકું ભરી જાય કોકને. દાંત તો દ્રશ્ય છે ને. તો દ્રશ્ય અને અદ્રશ્યનો બંનેનો વિકાસ ક્રમશઃ અંદર હતો એટલે શરૂ કર્યો. પછી એને ભણવા મોકલ્યો, થોડું થોડું આવડતું હતું. તો જે નહોતી દેખાતી હાવ એ બુદ્ધિનો વિકાસ થયો. કક્કો આવડ્યો, ABCD આવડી, આંકડાઓ આવડ્યા. એ જે શીખ્યો એ તો બુદ્ધિનો વિકાસ કર્યો. અંદર હતી ને જેનો જેટલો વિકાસ કરી શકાય એટલી એની પ્રાપ્તિ થાય. પછી કલ્પનાનો વિકાસ કર્યો. કવિઓ થયા, લેખકો થયા. મારા ઘરમાં આવું ફર્નિચર જોઈ, આવી સ્વભાવ બધું ગોઠવવું છે, તો મનનો વિકાસ થયો. મનન કર્યું ને, બુદ્ધિ, મન, આ બધાનો ક્રમશઃ વિકાસ થયો. અને મેં કર્યું એટલે અહંકારનો વિકાસ થયો. કોને કર્યું એટલે તરત જ આ આટલું સરસ કોને શાક બનાવ્યું હતું કે મેં કર્યું છે. આજે ક્યાં શીરો બહુ સારો બન્યો છે, મહાપ્રસાદ એકદમ સરસ મજાનો, કોને કે મેં કર્યો છે. તો જે આ કોને કર્યું, બહુ સારી રંગોળી કરી, તો મેં કરી. આ બધું ગોઠવ્યું સારું એમ. એટલે જે મેં એટલે અહંકારનો વિકાસ થયો. મન, બુદ્ધિ, અહંકાર નથી દેખાતા. વાણી બોલી છે એટલે સંભળાય છે એટલે પરખાય છે. દાંત તો બટકું ભરે છે અથવા દાંત દેખાય છે એટલે તો પ્રત્યક્ષ છે. નહોતા ત્યાંથી આ બધાનો વિકાસ થયો છે. વાત સમજજો. હવે જે જગ્યાએ છે ત્યાંથી નીકળ્યા છો. હાલવાનું એને મન થયું પણ એ હાથે હાલવા ન મળ્યો, પગથી જ હાલ્યું. અને દાંતનો વિકાસ થયો તો એ કઈ આંગળામાં ન થયો, એના પેઢામાં જ થયો. કારણ કે જે જગ્યાએ છે એ જગ્યા પેલી નક્કી છે, એ જ જગ્યાએથી વિકાસ થાય. નખનો વિકાસ થયો તે માથામાં ન થયો, આંગળામાં જ થયો. વિકાસ થયો ક્રમશઃ. જેવી જરૂરિયાત પડી એવી. અને આખી જિંદગી જરૂરિયાત ન પડે તો ઘણી વસ્તુનો વિકાસ ન થતો. આપણા શરીરની અંદર જે કાંઈ વિકાસ આપણને દેખાય છે એ બધો 1% ઓછો છે. એટલે 99% પ્લસ હજી અવિકસિત વસ્તુઓ પડેલી છે, જેની મને હજી જરૂર જ નથી લાગી. સમજાણ? મેં જે રીતે પક્ષી પાંખનો વિકાસ કરે છે એવી રીતે મેં ક્યારેય વિચાર્યું નહીં કે મારે પાંખો છે એ વિકસવી જોઈએ. એટલે પાંખો વિકસતી નથી આપણી. પક્ષી પાંખનો વિકાસ કરે છે, એની જરૂરિયાત છે. પણ મને કરે એવો વિચાર ના આવ્યો. પછી બહુ બધા જે માનસિક બુદ્ધિશાળી લોકો હતા એને વિચાર આવ્યો, એટલે પ્લેન ને હેલિકોપ્ટર ને એવું પાછું એનો વિકાસ કર્યો. ઉડવું તો છે જ મારે ઓલા પક્ષીની જેમ. તો વિશેષ વિકાસ કર્યો, એની બાહ્ય વિકાસ કર્યો, આંતરિક નહીં. આંતરિક વિકાસ કરવા વાળા એ લોકો હતા, ખેચરી મુદ્રા કરીને ઉડનારા. એ અંદર થાય છે તો ખરો, પણ એ 1, 2, 3, 5 લોકો સુધી પહોંચાય, કારણ કે ત્યાં સુધી હું પહોંચી શકું નહીં. એટલે એવા વિકાસ આ લોકો કરતા હોય તો આ વિકાસ આખો અંદર હતું તો એને વિકસ્યું, અવકાશ મળ્યો એને. એવી રીતે આ શરીરની અંદર આ બધા અંગોનો વિકાસ થયો. એવી રીતે જે વિકસિત થાય કે ભાઈ હું કોણ છું અને મારા કરતા મારા કોણ છે એને જાણવાનો જે વિકાસ થાય ને એનું અંગ, એનું નામ અંશ. ફરીથી કહું, આ બધા અંગોનો વિકાસ થયો ક્રમશઃ. અંદર કિડની, લીવર, આ તે અંદર વિકસ્યું છે બધું, અને બહાર વિકાસ થયો છે. પણ મને આમ હું કોણ છું એના વિશે કઈ ગંભીરતાથી મેં વિચાર જ ન કર્યો. અને ગંભીરતાથી મેં વિચાર ન કર્યો એટલે પછી હું એને મૂકી દઉં કે જવા દો ને, એ બધું હું તો છું ને, અત્યારે ખાઓ પીઓ મોજ કરો ને. એટલે એના માટે મને વિકાસ ન થાય. મને કે ગંભીરતા મેં લીધી જ નહીં એના વિશે. તો એ જે અંગ હતું કે જે અંગ એ હું, અને જેનાથી મારે કર્તાને જાણવા હતા અંશીને, એ અંશી પોતે
મારે સ્વાદ લેવો હતો એટલે જીભનો વિકાસ કર્યો, સુગંધ લેવી હતી એટલે નાકનો વિકાસ કર્યો, જોવું હતું એટલે આંખ ખોલી, હાલવું હતું એટલે પગનો વિકાસ કર્યો, ચાવવું હતું એટલે દાંતનો વિકાસ કર્યો. એવી મને અંશીને જાણવાની તલપાપડતા, તીવ્ર વ્રેહ થતો નથી એટલે અંશને જાણવાની, અંશ હું છું એ સાધનનો વિકાસ નથી થયો. અંશ નામનું જે સાધન જે વિકસવું જોઈએ આપણી અંદર એ અવિકસિત રહી ગયું અને બધાને અવિકસિત રહી જાય. આ વિકાસ ન થયો એટલે વિકાસ ન થયો એટલે પછી શું છે, દ્રશ્યને માની લીધું. મારા બાપા આ ભગવાનને માને છે, આ મંદિરમાં માને છે, આ યજ્ઞને માને છે, આ મંત્રને માને છે, એટલે માન્યતાને માનીને હવે આપણે એની વાહે હાલી જાવ નહીં કે મારે કઈ સ્વતંત્ર વિકાસ કરવો નથી, કારણ કે સાહસ છે એની અંદર. જે હું અંશ છું હવે તો એ વિકાસ છે તો એ ક્યાં ઉગે છે એમ પાછું કીધું. દાંત તો તમે કીધું પેઢામાં છે, દ્રષ્ટિ તો આંખના પોપચાની અંદરથી આંખ ખુલ્લી છે એટલે બે પોપચા ખુલ્યા ત્યારે આંખ ખુલ્લી. એમ આ નખ છે એ તો આ ચામડી ઉપરની અને માઉસ છે જે હાથ આંગળીનું એની વચ્ચેથી નીકળે છે. તો અંશ ક્યાં છે હવે એનો વિચાર કર્યો. તમે કહો છો ને વિકાસ કરવો તો એની જગ્યા તો નક્કી કરવી પડશે ને. જગ્યા ક્યાં છે એને કીધું ભાઈ મારે છે એ વાણીનો વિકાસ કરવો છે. તો વાણીનો વિકાસ કઈ છે એ કાનમાંથી નથી થયો, વાણીનો વિકાસ મુખમાંથી થયો. સાંભળવાનો વિકાસ કાનમાંથી થયો પણ વાણીનો વિકાસ મુખમાંથી થયો. તો એ ક્યાં અંશનો વિકાસ કરવો છે મારે, એ વિકાસ કરવો છે અથવા અંશે મારે થવું છે તો કઈ જગ્યાએ છે. એટલે પરમ ગુરુએ કીધું કે આ અંશ છે એનું સ્થાન પિંડ અને બ્રહ્માંડની સંધિ વિશે છે. જગ્યા મળી ગઈ. હવે પિંડ અને બ્રહ્માંડની સંધિ કોને કહો છો એમ પાછું પ્રશ્ન થયો ને. પિંડ અને બ્રહ્માંડની સંધિ તમે કોને કહો છો એમ એટલે એ પ્રશ્ન થયો. એટલે પછી તરત જ ત્યાં અત્યારે જે ઉલટ ક્રિયા આપણે વાંચી છીએ એ આવી અવસ્થા કે ભાઈ પિંડ અને બ્રહ્માંડની સંધિ કેવી, એટલે કે જાગ્રત અવસ્થા પિંડની છે અને જે બ્રહ્માંડ છે એની ઉન્મુની અવસ્થા છે. હા, ઈંડુ છે બ્રહ્માંડ, એની ઉન્મુની અવસ્થા છે. ઉન્મુની અને જાગ્રતની વચ્ચે જે સંધિ આવે ને એ જગ્યાએ વિકાસ જે થાય છે ત્યાં આગળ અંશનો વિકાસ થાય છે. હવે આ તો દેખાય છે પેઢા, પણ બુદ્ધિનો વિકાસ ક્યાં થાય છે એ નથી દેખાતું. એ મગજમાં નથી થતો. મગજ નામનું જે સાધન છે એમાં થતો નથી. આ જે વાણીનો વિકાસ થાય છે એ કઈ મુખમાં નથી થતો. એની પહેલા ચક્રો છે, ચક્રોમાંથી વાણી સુધી પહોંચતા પછી જે એના અંગોની જરૂર પડી એ બન્યા છે. એટલે મૂળ સ્થાન આપણે ખબર પડે કે કઈ જગ્યાએ છે. તો હવે મને ત્યાં નડે છે શું, આ મુદ્દો આવ્યો કે મને મારા સ્વરૂપે અંશે થતા જાગ્રત અને ઉન્મુની અવસ્થામાં નડે. પહેલા તો મને ખબર જ નહોતી કે આ જગ્યાએ હું છું એમ. આપણે કોઈ દેશની અંદર ગયા હોય અને ભૂલા પડી ગયા, મોટો મોલ હોય, બહુ મોટા મોલ હોય, તો એમાં ભૂલા પડી ગયા. આપણા જે સંબંધીઓ હતા એ અલગ થઈ ગયા. તો જે જગ્યાએ પછી હું ક્યાં છું, ભાષા આવડતી નથી મને, અને કોઈને કહું છું તો ભાષા સાંભળી પણ એકતા નથી, મને સમજી નથી એકતા. ત્યારે મારે છે એ મારે ગોતવું છે. એટલે હું ક્યાં છું એ પહેલા ગોતવું પડે મારે જગ્યા. અને પછી કોઈના કોઈ હું આ જગ્યાએ છું એ મને નક્કી થઈ જાય કે હું આ જગ્યાએ છું. એટલે પછી કોઈનો કોઈ આધાર લે અને મને કંઈકનું કંઈક મળે. એટલે મારે અંશે થવાની મારી જગ્યા છે. જેમ દાંતની જગ્યા છે, વાણીની જગ્યા છે, આંખની જગ્યા છે, નક્કી જગ્યા. બરાબર સાંભળજો. આજ ઉલટ ક્રિયાનો મતલબ કહું છું. આ ઉલટ ક્રિયા કર્યા પછી જે થવાનું છે એ પ્રક્રિયા જે અવસ્થાના વિશે આવે છે એની વાત અત્યારે કરું છું. એટલે કીધું કે જાગ્રત અને ઉન્મુનિની સંધિ વિશે અંશ છે. તો કે જાગ્રત શું છે કે પિંડની અવસ્થા, સ્થૂળ દેહની અવસ્થા છે જાગ્રત છે. તો કે ઉન્મુનિ શું છે, પરમકારણ દેહની અવસ્થા. પરમકારણ દેહની પાછળનો ભાગ અને જાગ્રતની પહેલાનો ભાગ એ વિશે એ અંશનું સ્થાન છે. બરાબર. એટલે પિંડ કોને કીધું, દેહને. બ્રહ્માંડ એટલે પરમકારણ દેહ, એ બેને કીધું. આ ટપલી પાટ અવાજ ક્યાંથી નીકળો, આમાંથી નીકળો કે આમાંથી નીકળો? તો કે બેની મધ્યમાંથી નીકળો. ધ્યાન રાખજો. આ જયારે આમ પાડ્યું મેં તો કે અવાજ આમાંથી નીકળો કે આમાંથી નીકળો? ના, બંનેની મધ્યમાંથી નીકળો. જ્યારે તમે આમ ભટકાડ્યું
ત્યારે આ અવાજ નીકળ્યો છે. એટલે બંનેની સંધિ વિશે, બે સંધિને બંને અવસ્થાની સંધિ વિશે અંશનું સ્થાન છે. આવું પરમ ગુરુ કહે છે. સરનામું આપી દીધું આપને એટલે આપણે પહોંચી જાય ને. આપણે પહોંચવું હોય તો, અને બાકી એમને આપણે ખાલી પૂછવું જ હોય, ખાલી રેલવે સ્ટેશને જઈને છોકરાને આરવા લઈ જઈને પૂછી કે ભાઈ આ અમદાવાદની ટ્રેન કેટલા વાગે જાય છે, પછી કીધું મુંબઈની કેટલા વાગે જાય, ભૂસાવલની. પણ ઓલા ટિકિટ વાળો, પૂછપરછ વાળો એમ કે તમારે જવું છે ક્યાં? કે મારે ક્યાંય નથી જવા, છોકરો અહીંયા રમાડો આવ્યો છે ને તારી યાર વાત કરું, તે રમે છે એમ. એવું જો આપણે ખાલી રમત કરવાની હોય, અંશે ન થવાનું હોય, તો એ ખાલી એ ટિકિટ બારીમાં જઈ અને પૂછપરછ વાળાની પૂછપરછ છે. ખાલી આ ગ્રંથો વાંચવા એટલે પૂછપરછ છે. આખા આ સંપ્રદાયની અંદર પૂછપરછ વાળા લોકો છે. કોઈને ઈ તાલાવેલી નથી, વ્રેહ નથી, તીવ્રતા નથી. પરમ ગુરુએ વ્રેહ વૈરાગ્ય નામનું અંગ લખ્યું છે હંસતા લેવા. તો એની અંદર ઈ વાત કરી છે વ્રેહ વૈરાગ્યમાં કે જેમ ઈ કે સોમલ નું ઝેર હોય, ઈ પડ્યું હોય, કોઈ પથ્થર નહીં કે સોમલ નામનો વીછી કડી જાય, એને ડંખ મારે એટલે ઈ ઝેર પથ્થરમાં ઉતરે અને પથ્થરનો રાખોડો કરી નાખે. એટલું ઝેર તીવ્ર હોય સોમલ, અને રાખ કરી નાખે. રાખ ઈ જેટલા વિભાગમાં પડે એટલામાં એક તણખું ના ઉગે. વરસાદ ગમે એટલો થાય બાળીને ખાક કરી નાખે કે એટલું ઝેર એની અંદર હોય. એમ વ્રેહ એટલો છે કે આ બાજુના તત્વોની જે રમત છે એને બધાને બાળી દેશે કે તો કે સાચો એવો વ્રેહ હોય કે. પછી કોઈ યુવાન સ્ત્રી છે કે, અને એને એના પિયરમાંય કોઈ નથી, સસરામાંય કોઈ નથી, બેના લગ્ન છે ને એમાં યુવાન એનો પતિ છે કે, અને એનું એક સંતાન કોઈ નથી ને એમાં મૃત્યુ થઈ જાય છે યુવાન પતિનું. જે રુદન કરે એ કે એવી રીતે તીવ્ર રુદન કરે, કારણ કે હવે કોઈ ધ્યાન રાખવા વાળું નથી એનું. એવી રીતે જયારે રુદન કરે ત્યારે એ કે એવી વ્રેહ થાય કે આ વ્રેહ છે કે આવી તલપાપડતા થાય. અંશે કઈ કે એમ મળવાનું છે કે આ સંસારમાં એક ગાદી એમને નથી મળતી, પૈસા એમને નથી મળતા, તારું સ્વરૂપ એમને મળવાનું છે. આ માટે તને દાંત આવતા હતા તોય તે શેરણીયું તણદી થઈ ગયું હતું. દાંત આવે ને તો છોકરાને ઝાડા થઈ જાય, તો કે એ હોતી તાવ આવી જાય, આ તે થાય છે કે એટલું કષ્ટ તો પડે છે કે. તો કે ઓ વ્રેહ, આવી તીવ્રતા એના માટે તારે થશે કે ત્યારે તને ખબર પડશે, પ્રગટ થશે અંદરથી, સળગશે અંદરથી, એ પ્રગટ થશે. એ પછી ત્રીજું ઉદાહરણ આપ્યું કે પ્રેત જેમ હોય, પ્રેતને કોઈ આધાર ન હોય, વલખા મારતું હોય, એક જગ્યાએ બેહી જ નાખે, એટલું બધું તીવ્રતાથી એને શાંતિ જ ન વળે પ્રેતને. એટલે ભાગવતમાં કથા આવે ધુંધુકારીની, ગોકર્ણ, એટલે કે ઘડીકે એને શાંતિ ન હોય, એટલો બળતો હોય, એટલો પીડામાં હોય પ્રેત. અને પ્રેતની જેટલી પીડા હોય એટલી તને જો પીડા થાય કે તો એ વ્રેહ કહેવાય. પ્રેત સમ વ્રેહ, પેલી સ્ત્રી સમ વ્રેહ, સોમલ ઝેરનો સમાન વ્રેહ કે. આવા ઉદાહરણો 4-5 આપ્યા થાય પરમ ગુરુએ. વ્રેહ વૈરાગ્ય અંગ 17 એની અંદર હંસતા લેવામાં, સક્ર ચિંતામણીમાં, હસતા લેવામાં નહીં. તો આવી રીતે જયારે તને વ્રેહ થશે ત્યારે જેમ ઓલાને વાણી ફૂટે છે, છોકરાને દાંત ફૂટે છે, પોતે છે એ હાલી નહોતો એકતો, એ અત્યારે ઓલિમ્પિકની અંદર દોડે છે અને નંબર લઈ આવે છે, કારણ કે એ એની વિકાસ કર્યો છે. તો કે એ રીતે તારા અંગોનો વિકાસ, એટલે જે અંગ છે એ જે તું છો એનો વિકાસ, બધાનો વિકાસ કર્યો પણ મારા સિવાયનો. આપણે જે બધાનો, શરીરના બધા અંગોનો વિકાસ થયો ક્રમશઃ, પણ મારી સમજણનો વિકાસ ના થયો. અને સમજણનો વિકાસ થયો તો પ્રકૃતિની સમજણનો વિકાસ થયો. આ બાજુ ડોક્ટર થઈ ગયા, વકીલ થઈ ગયા, એન્જિનિયર થઈ ગયા, રાજકારણી થઈ ગયા, વૈજ્ઞાનિક થઈ ગયા. હું ન થઈ શક્યો. હું સિવાયનો બધો જ વિકાસ થયો જે મારાથી વિરુદ્ધ હતો, મને મારાથી દૂર લઈ જનારો હતો. એવો વિકાસ જે થયો, એ વિકાસનું કોઈ આપણા માટે મોટું કઈ પ્રદાન નથી, એ આપણી સાથે ન આવે. સંપત્તિનો, સત્તાનો, પ્રતિષ્ઠાનો જે કઈ વિકાસ કર્યો આપણે, એ બધો મૃત્યુ પછી સાથે ન આવે. અમર વસ્તુનો વિકાસ ન કરી શક્યા, મર વસ્તુનો વિકાસ કર્યો આપણે, મૃત્યુનો વિકાસ કર્યો જ્યાં જુઓ ત્યાં. એટલે જે આ વસ્તુ છે તે કીધું આ છે તો ખરું, પરમ ગુરુએ કીધું છે તું છો, અને આપણે છીએ એટલે હું બોલી શકું છું ને તમે સાંભળી શકો છો. આપણે છીએ એટલે હું જે છું એનો વિકાસ ન કર્યો,
હુંનો વિકાસ કર્યો, અસ્મિનો, દેહોસ્મી, જીવોસ્મી, શિવોસ્મી, આત્મોસ્મી, વિસર્જનોસ્મી, જ્ઞાનોસ્મી, બ્રહ્મોસ્મી, અસ્મિના વિકાસ કર્યા આપણે. અસ્તિત્વનો વિકાસ ન કરી શક્યા, કારણ કે અસ્તિત્વની આપણે કોઈ કીધું જ નહીં કે આનો વિકાસ થાય. કોઈ કહેનારું હોય તો થાય નહીં કે, તો કે આ જ્ઞાન હતું નહીં કોઈને આગળ, એટલે કે હું પરમ ગુરુ કહે છે કેવલ કરતા આગળથી આ લઈને આવ્યો હોય કે આ જળ માનંદીની અંદર આખો સંસાર છે કે ધાતુ, પાષાણ, પાણી, પથ્થર, પહાડો એની પૂજા કરી રહ્યો છે. જે પૂજા કરનારો છે એને નથી જાણતો, એને સાથે જ રહેશે રાત દિવસ, એને નથી જાણતો. એ અંશને તું જાગૃત કરીને ચેતાવીને મારે ત્યાં લઈ આવ. એના માટે કે પરમ ગુરુને અહીંયા મોકલ્યા. એનું બીજું સ્વરૂપ છે. પરમ ગુરુને કેવલ કરતા એક જ છે, એકમેક છે કે એ બે જુદા નથી કે જેમ થડ અને ડાળીઓ એ વૃક્ષની એક છે, એવી રીતે કેવલ કરતા ને પરમ ગુરુ એકમેક છે, પણ અંશો અલગ થઈ ગયા અને બેભાન થઈ ગયા. કોઈ નશાની અંદર બેભાન થઈ જાય ને ખાડામાં પડીએ, કૂતરા ઉપર પડીએ, ગટરમાં પડીએ, એની જેમ અંશ છે એ આ 84 લાખ યોનિની ગટરની અંદર પડેલા છે. એને વાંધો નથી જો જાગ્રત હોય તો, ગટરમાં પડે તો વાંધો નહીં, ઓલો તો ગેસ લઈને જાય અંદર, રિપેરિંગ કરીને પાછો આવે, એને કઈ વાંધો નથી. પોતે બાટલો લઈને જાય ઓક્સિજનનો, બધું રિપેરિંગ કરીને આવે, એને વાંધો નથી. જો એવી રીતે જાણ સહ કોઈ ગટરમાં પડે તો પણ એને તો એ સ્વર્ગ જ છે, સમજી લીધો. એ કામની એને કિંમત મળે છે, એનું એને મૂલ્ય મળે છે. એવી રીતે અહીંયા કીધું છે કે ભાઈ આ વસ્તુ જ્યારે ઉલટ ક્રિયાનું મૂળ સ્થાન આવશે ત્યારે આપણે બે વસ્તુ નક્કી કરી કે આ તો અંશનો વિકાસ કરવો. બધા અંગોની જેમ અંગ શું છે, જે ચેતનને જાણવાનું, પોતે ચેતન સાધન સમાન પોતાનું સજાતીનું એ અંશ છે. જેમ બધા અંગોનો વિકાસ કર્યો, બાહ્ય કર્યો આપણે વિકાસ. આપણે હાલવું નહોતું, સાયકલનો વિકાસ કર્યો. આપણે ધરતી ઉપર જ નથી હાલવું તો આકાશમાં વાહન, એના પ્લેનો અને હેલિકોપ્ટરનો વિકાસ કર્યો. પાણી ઉપર તરતા તો થાકી જતા હતા તો એનો વડે આપણે સ્ટીમર ને હોડી એનો વિકાસ કર્યો. આપણે અનેક બાહ્ય વિકાસ કરી શક્યા છીએ. તો આ જે મારો છે, તો મારો વિકાસ એટલે મારી સમજણનો વિકાસ છે. દાંતની જેમ એ મોટું નથી થવાનું, વાણીની જેમ વિશાળ નથી થવાનું. આ જે છે ચેતન પક્ષની અંદર સમજણનો વિકાસ છે. જે બાકીની બધી સમજણો છે એ આ બાજુની સમજણ છે, મારી સ્વસ્વરૂપની અને મારા કર્તાની, અંશ અને અંશીની સમજણ છે, એનો વિકાસ. તો એવી રીતે કર્યું કે આ કેના વિશે છે, તે કે ભાઈ એમાં અંતરાયો શું છે, આની અંદર હું એવી તકલીફ પડે છે કે જેના કારણે હું જાણી નથી શકતો. મને આવું કીધું. તત્વનો તો આપણે નશો ચડેલો જ છે, પ્રણવનો નશો ચડ્યો છે, 5 દેહનો નશો ચડ્યો છે. 6થો દેહ જે પ્રણવ દેહ છે, જે બ્રહ્મ દેહ, એનો નશો ચડ્યો છે. આપણે નશો ચડતા જાગૃતિ મારી વહી ગઈ છે. તો એક તો એનો તત્વનો નશો ચડ્યો છે, પણ અહીંયા સ્પષ્ટ એ કરે છે કે ભાઈ આમાં તકલીફ ક્યાં છે. એ કે જે ઉન્મુનિ અને જાગ્રત અવસ્થાની વચ્ચે અંશ છે અને હું ચીની કેમ નથી શકતો. એટલે અહીંયા એની 2 વાત કરી. એટલે આપણે જોઈ 222મું પેજ. હું નથી જોઈ શકતો એનું કારણ એની આપ્યું. 222મું પાનું, પંચમ વેદ, કંદ 12, જંગમ વિપુ વિલાસ ક્રિયા દેખાવન પંચીકરણ. એમાં લખ્યું છે કે ધનંજય તત્વ, જો પહેલો ફકરો બરાબર, ધનંજય તત્વ કારણના 3 ગણ, તેનો એક ભાગ જંગમને વિશે રહ્યો છે. જંગમ એટલે હાલતા ચાલતા આપણા વિશે રહ્યો છે. જંગમ એટલે આપણે જંગમમાં આવી જાય રહ્યો છે. તે પૈકી અચત ગણનો એક ભાગ અવસ્થાની સંધિની વિશે રહ્યો છે. જોજો આ સાંભળજો ખાસ. આ વસ્તુની ખબર પડે તો આપણે એને કહીએ આમાં ખામી શું છે, એ ખબર પડે તો આપણે રિપેરિંગ કરી શકીએ ને એમ. તો કે તે પૈકી અચત ગણ 3 ગણ છે. ધનંજય તત્વ કારણના 3 ગણ છે. અચત ગણ, સ્વકાશ ગણ અને અહંકાર ગણ. એમાં અચત ગણનો જે ભાગ છે, અચત ગણનો એક ભાગ 5 અવસ્થાની સંધિ વિશે રહ્યો છે. જેથી અવસ્થા પલટાય છે તે જણાતું નથી. ઉન્મુનિમાંથી જાગ્રત થાય છે એ જણાતું નથી. અને તુર્યમાંથી ઉન્મુનિ આવે છે એ પણ જણાતું નથી, કારણ કે અચેત કરી નાખે છે. આપણે જડતામાં લઈ જાય છે, આપણે ઊંઘાડી દે છે. એ અવસ્થાના પલટાવે છે. એટલે અવસ્થાના પલટા, આ અવસ્થા બેસે એટલે તો પછી અંશ છે એ વચ્ચેથી તરત વયો જાય, જાગ્રત બેસી જાય તો. અને ઉન્મુનિ રે તો હજી ઉન્મુનિમાં છે પટમાં, એટલે અંશ એ ન થાય.
એટલે વિકાસ કરવાનો છે તો એ જ ભાગમાં વિકાસ કરવાનો છે. જાગ્રત અને ઉન્મુનિની વચ્ચે એને વિકસાવવાની છે, એનો વધારે સમય આપવાનો છે. એ પ્રણવે વધારવાનો છે, એનો પ્રણવ છે આકાશ તત્વનો, એટલે એનો વધારવાનો છે, અવસ્થાએ વધારવાની છે. ક્યાં કે અચેતપણું ઓછું લાગવું જોઈએ, અથવા અચત ધીરે 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 અભ્યાસ કરતા કરતા અચેતતા વહી જવી જોઈએ. ઘણા છોકરાઓ વાંચતા હોય ને તેને પહેલા ઊંઘ આવી જાય, સાંજે 9 વાગે ઊંઘ આવી જાય, એ વાંચી ન શકે. પછી વાંચવાનો સમય વધારવા માટે ઓલી ચોટલી બાંધી દે ને કંઈક એવું કંઈક કરે, તો 2-3-4 વાર એને વાગે એવું પોતે જ કરે. એટલે ધીરે 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 એ 9 વાગે હુઈ જતો હોય તો 10 વાગ્યા સુધી વાંચીએ, કે 11 વાગ્યા સુધી, 12 વાગ્યા, ક્યારેક ક્યારેક આખી બબ્બે રાતો વાંચી શકે. એનો વિકાસ કર્યો. જે ઊંઘ આવી જતી હતી એને એની આખી ઠેલવી, તો એમાં અચતતા આવી જાય છે, એને મારે દૂર કરવી. આપણે નથી કરતા, પછી આપણે દૂધ ગરમ કર્યા પછી એને ઠરવાવી દઈએ એટલે ઉપર તર આવી જાય. તો આપણે પછી દૂધ લેવું હોય તો તરને આપણે આમ એક બાજુ ખેંચીએ ને, સાઈડ પર ખેંચીને, નકર તર અંદર વી જાય. અથવા તમે એવું રાખો છો કે ભાઈ ગરણી રાખો છો, પણ કંઈક તો રસ્તો કર્યો ને કે જે તર અંદર દૂધમાં ન જાય, અલગ રહે. એવી રીતે અચતતાને ઓછી કરવાના રસ્તા કરવા. ત્યારે કા ખબર પડી ને મને, એટલે શું રસ્તો કરો? તો અચેતતા ઓછી કરવી, કે સંધિ વિશે. એથી અવસ્થાનો પલટાય છે તે જણાતું નથી, કારણ કે અવસ્થાની સંધિમાં અચત ગણનો વિભાગ રહ્યો, તેને કરીને ત્યાં અચેતપણું થાય છે. આ પ્રકારે જંગમને વિશે અચત ગણનો વિભાગ રહ્યો છે. આ એક વાત. અહીંયા મને મારા અંશે ન થવા દેવાનું આ કારણ. જોજો, સાંભળજો. હવે બીજી જગ્યાએ હું કીધું છે એને વિચારીએ. એટલે એને કીધું 311મું પેજ ખોલો. આ અચત ગણની વાત કરી, 311મું પેજ ખોલીએ. પંચમનું 311મું પેજ. અને એની તે પેલા ફકરાની 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10મી ગલિત અવસ્થા. હવે ગલિત અવસ્થા તે ધંધો કરાવનારી જાગ્રત અવસ્થાની નિવૃત્તિ અને પ્રતિ એટલે સામે આવતી બીજી અવસ્થાની પ્રવૃત્તિ વર્તે, એને વચમાં સંધિને વિશે ગલિતપણું આવે છે, તે ગલિત વ્યવસ્થા જાણવી. પેલો અચત લાગી ગયો, એટલે જે અવસ્થાની વિશે હું ગળી જાઉં છું. બરફ કેમ પીગળી જાય? મારું અસ્તિત્વ રહેવા ન દેવા માટે, હું જાગ્રત ત્યાં ન રહી શકું એટલા માટે ગલિત અવસ્થા ત્યાં લાગે છે. આમ જનરલ હારા માટે છે આ બધી વસ્તુ, ખરાબ માટે નથી બનાવી. અચત છે એ કોને લગાડવાનો? કે તત્વને લગાડી દઈએ એટલે આપણે ચેતન રાખે. અચેત તત્વોને કરી દેવાના. જે મને બેભાન કરે છે ને એને જ પાઈ દેવાનો દારૂ. મને જે પાય છે ને એને, એટલે ઈ ભલે રહે, હું જાગ્રત રહું એમ. એટલે તત્વ મને અચેત કરે છે ને તો એને ઈ બાજુ અચેત ગણને લગાડી દેવાનો. તું ઈ બાજુ રાખ, હું જાગવા દે, વધારો કરવાનો. હવે અહીંયા કીધું ગલિત અવસ્થા, એટલે કે આપણે બધું ભૂલી જઈએ. કોઈ આપણે ગાળ દીધી, કોઈ માર્યા છે, કોઈ આપણું અપમાન કર્યું છે, એ ગલિત અવસ્થા ન હોય તો ભૂલી નહીં, તો આપણે બાંધીએ બહુ. આપણા મનમાં રાત દિવસ ઝેર રહે, તો એ હારા માટે છે. પણ આ જગ્યાએ પછી ગલિત અવસ્થા નડે છે, ગલિત વ્યવસ્થા નડે છે. તો ગલિત વ્યવસ્થા છે એ શું કરે છે કે ગલિત વ્યવસ્થા તે ધંધો કરાવનારી જાગ્રત અવસ્થાની નિવૃત્તિ અને પ્રતિ એટલે સામે આવતી બીજી અવસ્થા અવસ્થાની પ્રવૃત્તિ વર્તે અને વચમાં સંધિને વિશે ગલિતપણું આવે છે, તે ગલિત વ્યવસ્થા જાણવી. આ ગલિત વ્યવસ્થા બીજું કારણ સમજી લીજો કે મને ન જાણવા માટે મને મારું સ્વરૂપ જે બરફ જેવું છે એને ગલિત કરી નાખે છે. આપણે શિયાળાની અંદર જે ઘી હોય તો એ જામી ગયેલું હોય ને, ઢેફું હોય, પણ તમે ઉનાળા છે ગેસની બાજુમાં લઈ જાઓ છો તો ગલિત કરી નાખે છે ને, પ્રવાહી કરી નાખે છે ને, ગલિત. એમ મને ગાળી દેશે. આ જે અવસ્થા છે એ મને મારા સ્વરૂપને ગાળી દેશે, એ તત્વની ભેગું ભેળવી દે છે. તમે એ જ ઘી ચૂરમું બનાવ્યું હોય આપણે, અને એની અંદર તમે જે સીધું જ ઘી રાખો ઠરેલું તો ભળશે નહીં, પણ તમે એને ગરમ કરી અને પીગાળીને એમાં નાખ્યું તો તરત જ તેની અંદર એ ભળી જશે. એટલે આપને ગલિત કરીને તત્વની સાથે ભેળવી દેશે. આ રીતે પ્રવાહિત કરીને, ગલિત કરીને તત્વોની સાથે આપણે મેળવી દેશે. આ ખાસ ધ્યાન રાખજો. ગલિત અવસ્થા તો ગલિત વ્યવસ્થા, આ ગલિત વ્યવસ્થા છે. અને હવે પછી ત્રીજી વસ્તુ આવી. હવે કુંભ વ્યવસ્થા તે દ્રષ્ટિ અને સ્મૃતિ આ બંનેને અવસ્થાને વિશે એકમેક કરી બંધકોશ કરી નાખે છે. એટલે આપણી આંખોમાં જે મને દેખાવું જોઈએ
એ દેખાવા નથી દીધો, આંખો પાડી દેશે. બહુ ઊંઘ આવતી હોય, આપણે કોઈ જગ્યાએ ગયા હોય બહુ ઊંઘ આવતો આપણે પાપણો કેમ પડી જાય, જાગી જ ન શકીએ, આપણે ઘણું કરીએ ને તોય ન જાગી શકીએ. એવી રીતે આ જે કુંભ વ્યવસ્થા એ શું કરે છે કે બંધકોષ કરી નાખે છે. કોને? દ્રષ્ટિ અને સ્મૃતિને. આ બેને ધ્યાન રાખજો. સ્મૃતિ એટલે હું, મારું સ્વરૂપ. દ્રષ્ટિ એટલે જેનાથી હું મને જણાવશું ઈ. આ બંનેને એ બંધકોષ કરી નાખે. એટલે મારી દ્રષ્ટિ બંધ થઈ જાય છે અને મને આ સ્મૃતિ મારા વિશેની બંધ થઈ જાય છે. એથી કરી બીજી અવસ્થા ઉપજે તે માલમ પડે નહીં. જે અવસ્થા ઉપજે એ માલમ ન પડે તો હું તો ક્યાંથી માલમ પડું? આવી રીતે કરીને આ પ્રકારે કુંભ વ્યવસ્થાએ કરીને થાય છે. આ બે વ્યવસ્થા અને અચત ગણ ઈ સંધિ વિશે, બે અવસ્થાની સંધિ વિશે આવે છે. આપણે અવસ્થાની ઉલટ ક્રિયા છે એટલા માટે, અને અવસ્થાની વચ્ચે જ અંશ છે એવું પરમ ગુરુ કીધું. અને પિંડ બ્રહ્માંડની સંધિ છે, એટલે પહેલો દેહ એટલે સ્થૂળ દેહ અને પાંચમો દેહ એટલે પરમ કારણ દેહ, એ પિંડ બ્રહ્માંડની સંધિ છે. આ બંનેની વિશે આપણે જે કીધું, પછી હવે એને આપણે વર્તારો જોઈશું હમણાં, કેવી રીતે વર્તાય છે. એટલે એ આપણે બધી અવસ્થા જોઈએ, એમાં ખાસ કરીને જાગ્રત અને ઊન મુનિની અવસ્થામાં જોઈએ આપણે છેલ્લે. એટલે આ વસ્તુ, ત્રણ વસ્તુ સમજાઈ ગઈ આપને કે આ ત્રણના કારણે હું વિકસી નથી શકતો. આના દાંત કેમ ન વિકસ્યા? તો એનું કંઈક કારણ. ભાઈ આપણી અંદર એવી કેટલી વસ્તુ છે જે આપણે જે પેલું એપેન્ડિક્સની આવે તો આપણું પૂંછડું છે, એ તો હવે જરૂરિયાત નથી એટલે નથી વિકસતું. પૂંછડું એટલે કેવું, જ્યારે આપણે આકાશની અંદર મનુષ્યોથી ઉડતા હશે કોઈ સમયે, ત્યારે પાછળનું જે પૂંછડું છે જે પક્ષીઓનું, એને બેલેન્સ કરે છે, કઈ દિશા લેવી, આ તે, એના માટે ઉપર નીચે, એટલે એને હેઠે જવું હોય તો પાછળનાથી ઘણું કામ કરે છે. પાંખો તો ફફડાવે છે, પણ બેલેન્સ જે કરવાનું કામ છે, એવી રીતે અત્યારે આપણે એ બેલેન્સની જરૂરિયાત નથી રહી. મૂળાધારની અંદરથી નીકળેલું જે પૂછ છે, તો એનો વિકાસ આપણે નથી કર્યો. પણ મારો તો વિકાસ મારે કરવો જોઈએ ને, અંશે તો થવું જોઈએ ને. ચેતન કરતા કૈવલને જાણવાનું સાધન ઈ જ અંશ. ઈ અંશ ઈ હું પોતે, ઈ અંશ ઈ હું એનો સજાતિનો. સજાતીને જાણી શકે. પરમ ગુરુએ કીધું છે વિજાતિ વિખવાદ. વિજાતિ હોય ત્યાં વિખવાદ થાય, કે એમાં જણાય નહીં. કે તમારે કાને કરીને તમારે પ્રકાશ જોવો હોય તો નહીં દેખાય. કે સૂર્યનો સજાતી શરીર વિશે આંખ છે, એટલે સજાતી પ્રકાશને જોઈ શકે. અને નાદ છે એ કાને છે, અને એ શૂન્યનો આપણે સજાતી છે, એટલે શૂન્યની અંદર જે નાદ બ્રહ્મ છે એ સાંભળવા માટે કાન સજાતી છે. આ રીતે સ્વાદ પારખવા માટે જીભ સજાતી છે રસની. આ રીતે કરીને જે સજાતી છે, તો મારા શરીરના વિશે સજાતી કોણ છે? જે કૈવલ કરતાનો છે, એ હું છું એક. અને હું જે હું કહું છું અહંકારે અસ્મીએ, એ નહીં, અને અસ્મીએ છું એ છું. હું ઈ છું નહીં, છું ઈ છું, અસ્તિત્વ છું. વાત સમજજો આને. એટલે જે છું એ થઈ જાઉં, એટલે મને છે આ બાજુનો અહંકાર ન લાગે. પછી વહીવટ પૂરતો રહે, હું સ્ત્રી છું, પુરુષ છું, આનો બાપ છું, આનો બેન છું, આનો ભાઈ છું, આની પત્ની છું, આનો પતિ છું, આનો સાહેબ છું. જે કાંઈ છે આપણી ઉપાધિઓ, એ બધી ઉપાધિઓ આ બાજુની છે, મને સ્પર્શતી નથી. મારો સંબંધ એકની સાથે જ છે, હું અને મારા કરતા. અને એ વાસ્તવિક સંબંધ છે. બાકીના બધા સંબંધો મટી જાય છે. 100 વર્ષમાં બધા સંબંધ ખતમ. આ બાજુના બધા સંબંધ, તમારા શરીર સાથે નહીં, તમારા સંબંધ ખતમ. પછી શરીરના સંબંધ ત્યારે નથી ખતમ જ ને. કોઈ એમ કીધું કે 105 વર્ષ જીવ્યા, 10 વર્ષ, 500 વર્ષ જીવ્યા, એ અપવાદ છે. જનરલ જુઓ ને 99% સુધી 100 વર્ષે ખતમ. 100 વર્ષ પછી ને 100 વર્ષ, એ લાંબો કોઈ કાળ નથી કાળની ગણતરીમાં. અનંત કાળની અંદર જેમ એક ટીડડું જન્મે અને મૃત્યુ પામે, જેમ એક કીડી જન્મે અને એક મૃત્યુ પામે, એક જીવાણુ જન્મે, વિષાણુ જન્મે, બેક્ટેરિયો જન્મે અને મૃત્યુ પામે, એટલો જ કાળ છે આપણી આગળ. વધારે કાળ આ પૃથ્વી આગળ નથી, સૂર્ય આગળ નથી, આકાશગંગા આગળ નથી, બ્રહ્માંડ આગળ નથી. તો એના આગળ ન હોય તો આપણે છે, તો આપણે તો કાળની બહાર છીએ. હું જે કહું છું
એ તો કાળની બહાર છે. આ બધાને કાળ લાગે છે. તો મારી કમાણી હું મનુષ્ય અવતારની અંદર, તો કે મને કાળની બહાર જે હું અમર છું અને એને મારે જાણવું. આ મારી ખોજ છે અને એ ખોજ છે એ સત્ય છે અને એ ખોજ એ જ હું છું. જે ખોજ કરનાર પોતે હું જ છું. આવું જ્યારે નક્કી થઈ ગયું ત્યારે બાહ્ય દ્રષ્ટિ ઉલટાઈને અંદર અંતરદ્રષ્ટિ થઈ ગઈ. બાહ્ય દ્રષ્ટિ ઉલટાઈ ગઈ. આ ઉલટ ક્રિયા દ્રષ્ટિની થઈ અને ત્યારે એને ખબર પડી કે હવે મને અહીંયા હું નડે છે, તો એનો રસ્તો કરવા માંડ્યો. કારણ કે જાણ તો આપી જ છે. પછી પરમ ગુરુ એને જાણ બક્ષિસ કરી કે તને હવે અચેત ગણ છે ને, એ તું તત્વની બાજુ રાખ, એટલે તત્વને અચેત કરી નાખ અને તું જાગ્રત રહે. જે તને જ અચેત કરતા થાય એ જ વસ્તુ અત્યારે તું એનો ઉપયોગ કરી દે. પછી કીધું કે આ તને ગલિત અવસ્થા છે, વ્યવસ્થા છે અને કુંભ વ્યવસ્થા છે, એ તને નડતા હતા. તો કે ગલિતને હવે તું બાહ્ય બાજુ તત્વને ગાળી દે અને કુંભ છે એ તત્વ બાજુ લઈ જા, ચેતન બાજુથી તત્વ બાજુ, એટલે એને એ રોકી રાખે કુંભ કરીને, તને ન રોકે. અને ગલિત પહેલાને કરી નાખે તત્વને, પણ તને ન ગાળે. એવી રીતે તું તારા સ્વરૂપે થવા માટે એને આપણે પરમ ગુરુ આ વાત સમજાવશે. કારણ કે સજાણ થઈ પરમ ગુરુના ચરણમાં જાય એટલે જાણ ઈ જ બક્ષિસ કરે. પરમ ગુરુના શરણમાં ન જાય તો આપને તકલીફ છે. કારણ કે આપણે બીજા બધા શરણમાં જઈશું તો એની જાણ તો ટૂંકી છે. એ બધા તત્વોમાં છે. 72 તત્વોમાં નિરંજન આવી જાય છે, આદ્ય શક્તિ આવી જાય છે, બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણે ગુણ આવી જાય છે 72 તત્વોમાં. અને 84 તત્વમાં તો બ્રહ્મ પણ આવી જાય છે. તત્વ છે. પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, સંજમ ભોગ વૃત્તિ, સજીવન ઈચ્છા વૃત્તિ, ક્રિયા વૃત્તિ, સજીવન વૃત્તિ, આટલું તો બધું 5 વૃત્તિ તો જડની અંદર આવી જાય છે. અને અંશ વૃત્તિ એક છે એ સજાતી છે. 84 નું જે તત્વ છે એ સજાતી છે. જો અંશ વૃત્તિમાંથી અંશે થઈ જાય, વૃત્તિને હંકેલી લઈ તો અંશે થાય, અંશ વૃત્તિ રહે તો પાસે બહાર વયા જાય. જે 84 નું તત્વ છે એ અડધું અંશે થઈ કેમ છે અને અડધું તત્વે થઈ કેમ છે. જો અડધાનો ભાગ વધી ગયો શેર તો આપને તત્વે કરી નાખે. અને એ જ જો 84 નું તત્વ છે અંશ વૃત્તિ, એને વૃત્તિને અંશમાં લઈ લઈ પોતાના સ્વરૂપમાં થઈ જાય તો આ ઉન્મુનિને જાગ્રત અવસ્થા વિશે આપણે સ્થિર થઈ જાય અને તરત જ પરમ ગુરુ આપને છે એ આપણા કરતા અંશીની ચરણમાં મૂકી દે. કારણ કે ત્યાં જ એના ચરણ છે. તો આવી રીતે કરીને મારે એકતા કરવી. એટલે હવે એને કીધું આમાં તકલીફ હવે બીજી શું પડે છે કે અવસ્થાના ભેદ એ કે, તો એને હું એક જ અવસ્થા વાંચીશ. હવે એને સમજી લઈએ આપણે, જાગ્રત અને ઉન્મુની. કારણ કે આ ઉલટ ક્રિયા અવસ્થાના ભેદ વિશે, અવસ્થાઓ અત્યારે આટલી બધી મેં ચલાવી છે આ વખતે કે તમને એમ લાગશે ઉલટ ક્રિયા કરવી તો જલ્દી સમજાઈ દે, આમાં તો ઘડીક વાંચી જ નાખવાનું છે. તો નથી સમજાતી, વાંચી નાખવાથી નથી. આ રીતે જ્યારે સમજીએ છીએ આ અવસ્થાનો ઉપયોગ શું છે, તો રોજ તમે તવેથો જોતા હો, સાણસી જોતા હો. તવેથો જેની વાપર્યો જ નથી, ચીપિયો જેની વાપર્યો જ નથી, સાણસી જેની વાપરી જ નથી, એ સાધન જોતો હોય તો એને શું ફરક પડે? પણ જેની સાણસી વાપરી છે અને દૂધ ગરમ કર્યું છે એને ખબર છે કે તપેલી આનાથી પકડાય છે, જેની પાપડ શેક્યો છે રોટલીને શેકી છે ભઠ્ઠા ઉપર, એને ખબર છે કે ચીપિયાનો ઉપયોગ આ રીતે સરસ થાય છે. તવેથાનો ઉપયોગ જેને ખબર છે કે ભાઈ દૂધપાક બનાવવામાં મારે જરૂર હતી તો નીચે છે એ ચોટતું નહોતું, તો એની વાપર્યો જ્યારે તવેથાનો, ત્યારે એને ખબર પડી કે આ તો આનો ઉપયોગ આમ થાય છે. એમ ઘણી વસ્તુ આપને ન જાણના કારણે એનો ઉપયોગ નથી થઈ શકતો અને આપણે દુઃખી પણ થાય છે. અને આ સંસાર આખો દુઃખી થાય છે આના કારણે. એટલે જે જેને માન્યતા જેવી આવી, જેવા જેવા ગુરુ મળ્યા એની પાછળ પૂઠ પાછળ દોડ્યા, જે ગુરુ આવ્યા. તો તમે માન્યું, શ્રદ્ધા અને વિશ્વાસ, માનનારાને ના માને. એટલે જેની હારે જે આપણે મળ્યા એની પાછળ ગુરુ માનીને એ જે કહે છે એ સાચું એમ કરીને આપણે પાછળ ગયા. કોઈ વળી પ્રોટોનને માન્યો બ્રહ્માજીને, કોઈ ઇલેક્ટ્રોનને માન્યો વિષ્ણુને, કોઈ ન્યુટ્રોનને માન્યો શંકરને, કોઈ ઉર્જાને માની આદ્ય શક્તિને, કોઈ છે આકર્ષણને માન્યું નિરંજન પુરુષે, કોઈ વળી શ્વાસને માન્યો કે બ્રહ્મ છે, બ્રહ્મનો અંશ છે. માનનારાને કોઈ ન માની શક્યો. કારણ કે માનનારાને માન્યતા ચાલે નહીં, માન્યતા બહાર ચાલે, શ્રદ્ધા અને વિશ્વાસ બહાર ચાલે. પોતાનામાં તો છું જ તે. ત્યાં કઈ મારે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનો હોતો નથી. શ્રદ્ધા વિશ્વાસની પાર છે આપણું ઘર. આપણું જે ઘર છે, આપણું જે સ્થાન છે, આપણું જે સ્વરૂપ છે એ એનાથી પાર છે, અમર છે.
અને જેમાં શ્રદ્ધા વિશ્વાસ રાખો કા એ મરી જાય ને કા આપણે મરી જઈશ. શરૂઆતમાં બરોબર હતું. શરૂઆતના પિરિયડમાં નાના છોકરા હોય તો એના માટે આપણે હાથી, ઘોડા, ઊંટ એ ઘરમાં ન લાવી શકીએ, એટલે એના રમકડા લાવીએ કે આ હાથીનું રમકડું છે, આ ઘોડાનું છે, આ ઊંટનું છે, આ મગરનું છે, આ સિંહનું છે. હવે મગર ને સિંહ ઘરમાં લાવ્યા તો આપણે રહેવું ક્યાં? આ સર્પનું છે, સર્પ મૂક્યો હોય તો બધા છે ઠેકડા મારે ને ઘરમાં, કારણ કે એક ઢેર ગરોડી નીકળે ને તોય તે પલંગ ઉપર ચડી જાય છીએ આપણે. ઊંધોડો નીકળે તો ઠેકડા મારવા મળી છે. એરું મૂક્યા હોય તો કે રમકડા બરોબર છે. ચિત્ત છે એ રમકડામાં ઓળખી શકે બાળક. એટલે ઓળખાણ માટે એ શરૂઆતના પિરિયડમાં હકીકતમાં એ તો પ્લાસ્ટિકનો છે, જે સર્પ છે એ રબરનો છે, હાથી છે એ રબરનો છે, એની ઉપર બેહાય નહીં. સાચો હાથીથી ઓળખાણ માટેનો છે. એટલે શરૂઆતના પિરિયડની અંદર મૂર્તિ, ફોટો એને માન્ય કરવાનું. પણ વાસ્તવમાં કોઈ પણ જો આખી દુનિયામાં ગમે એવો ભક્ત હોય એને કયો વાસ્તવિક આ ફોટો શું છે, આ પરમ ગુરુ જે દોર્યા છે શું છે એ દેખાય તો કે કલર છે, એની અંદર કાગળ છે, એની અંદર ફ્રેમ છે, આના સિવાય કાંઈ નથી. એ કાગળ ઉપર હું બીજું કાંઈ દોરું તો એ દોરાવાનું હતું. એમ આ શિલ્પકાર છે એ એમાંથી મૂર્તિ કાઢે કંડારીને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ તમે એના ઉપર ઉતાર્યો છે એટલે તમે સાચું માનો છો, એમાં ના નથી મારી. પણ વાસ્તવમાં સત્ય નથી. તમે એટલું બધું સત્યને ઊંડું ઉતારીને એની ઉપર પડદા નાખી દીધા છે કે તમે હવે સત્યને સ્વીકારવા માટે પણ તૈયાર નથી. તમે એટલા જડ થઈ ગયા છો, તમે એવી દિવાલો કરી નાખી છે કે સત્યને દાટી દીધું અંદર. એટલે તમે માન્યતા પણ તમે માનવા તૈયાર નથી. શરૂઆત હતી. એટલે પછી આ બધા બુદ્ધિશાળી બુદ્ધ લોકોએ પાછી એને એમ કીધું કે અહીંયા અટકી ન રહે ને, એટલે કીધું કે ભગવાનની જે પૂજા કરે છે ને તો એ કે 4 ધામમાં જા. એટલે ઘરમાંથી બહાર કાઢ્યો. આ મૂર્તિ કરતા ઓલી મૂર્તિમાં જાય. એટલે પેલા કોઈ શ્રીનાથજી દ્વારા જાય, કોઈ છે એ ડાકોર જાય, કોઈ દ્વારકા જાય, કોઈ જગન્નાથપુરી જાય, એવી યાત્રાઓ કરી. એટલે એને જે એકમાં મન હતું ને એનું ફેલાવી નાખ્યું. એટલે એને છૂટું પાડ્યું કે જો આનાથી મોટું. પછી કોઈએ કીધું કે આ પથ્થરને તું માને, શાલિગ્રામને, શિવલિંગને, એને એ પથ્થરો ક્યાંથી બન્યા છે? કે પહાડોમાંથી. કે હવે એક કામ કર, પરિક્રમા કર પહાડોની. એટલે પરિક્રમા શરૂ થઈ. કઈ? ગોવર્ધન પરિક્રમા. પછી કે આપણે શેત્રુંજય પરિક્રમા, પછી ગિરનાર પરિક્રમા. એમ કરીને હવે વિશાળ પથ્થરને માનતો છે. જે ઓલું નાના પથ્થરમાં માનતો એટલે હવે વિશાળતા તેની અંદર નાખવી ને, એટલે એને માનતો. એ બુદ્ધ લોકોએ આવું કર્યું. બુદ્ધિશાળી લોકો હતા કે અહીંયા અટકી ન જાય, એક સ્થાનમાં રોકાઈ ન જાય, એટલા માટે એની આ શરૂઆત કરી. આ હું અંતર્ગત લઉં છું. આ જે ઉલટ ક્રિયા, આ જે અવસ્થાની છે એના અંતર્ગત આ વાત લઉં છું, સ્પષ્ટ થાય એટલા માટે. એટલે એની પહાડોની પછી પાછા એમ કે અમે તો દર 11 કે પૂનમે અમે આ પરિક્રમા કરી. વળી પાણીની આચમની કરતા હતા. એને આચમની કરીને ભગવાનને ભોગ ધરાવતા હતા. તો એને કીધું કે આચમની તો તારે મોટી હવે જો તાર જોવી છે આચમની કવડી હોય તો નર્મદા પરિક્રમા કરાવી, ગંગા પરિક્રમા કરાવી, કૈલાસ પહાડને હોતી પરિક્રમા કરાવી. એટલે ખબર પડી પરિક્રમાનું મહત્વ હતું કે તું જે મંદિરમાં પરિક્રમા કરે છો આ મોટી પરિક્રમા છે. પછી કે આ પરિક્રમાઓ શું છે? પછી એનાથી મોટી પરિક્રમાઓ દેખાડી. જો પૃથ્વી પરિક્રમા કરે છે કે સૂર્યની, જો સૂર્ય પરિક્રમા કરે છે અભિજીતની, કે જો ચંદ્ર પરિક્રમા કરે છે પૃથ્વીની, તો પરિક્રમાઓ વિકાસ કર્યો, એનો વિકસિત કર્યું જે ઘરની અંદર. પછી જડતાને તોડી પછી એને દેખાડ્યું કે હવે તું જ્યાં ગોવર્ધને જાશો પણ તારી જે ઈંટ છે, જે કાકરો છે, તારા ઘરમાં જે સ્લેબ બીડેલો છે, જે લાદી છે, એ કાકરાની અંદર શંકર છે. કંકર મેં શંકર. એટલે વ્યાપક શંકરને જોઈ લીધા, વ્યાપક દ્રષ્ટિ કરી, પણ તોય જડ દ્રષ્ટિ રહી. પણ એ કે આ તો સગુણ છે. હવે નિર્ગુણ એટલે જે સગુણ એટલે કાકરી, કોણ? નિર્ગુણ એટલે આકાશ. એટલે એ પછી આકાશની ભક્તિ કરવા માંડ્યો, આકાશ તત્વમાં ગયો. આ કંકરથી પણ હવે આગળ ગયો, એટલે નિર્વાણમાં ગયો, આકાશ તત્વની અંદર ગયો. આકાશ તત્વ જાણ્યું ત્યારે કે આ તો નિર્વાણ છે, 5મું તત્વ છે, ગત આકાશ છે. આ બધી ગતિ એમાં થાય છે, પણ અંધકાર છે. એટલે કોઈ એને મળ્યો કે ભાઈ અવિગત આકાશ તો પ્રકાશ વાળું છે, આ તો અંધકાર વાળું થાય. સૂર્યના કારણે પ્રકાશ થાય છે, સ્વયં પ્રકાશિત આ આકાશ નથી. હે કે એટલે એનાથી આગળ વધ્યો. એની કેવળ ગત આકાશને માને છે અને એ વ્યાપક સ્થિતિમાં જોવે છે. અને એનું જે પછી વાણી
એનું વર્ણન નથી કરી શકીએ, એટલે એને કહે છે કે એ નિર્વાણ પદ છે. અને શૂન્ય એને કહે છે. આ લોકો શૂન્યવાદી કહેવાય છે. એટલે શૂન્યવાદી એટલે શૂન્યને માનવા મળ્યા. કંકરને માનવાનું બંધ કરી દીધું, કાંઈ વાંધો નથી, એનાથી ઉપરની ગતિ તો લીધી છે એની, પણ હજી એને આ જે ગતિ છે એમાં અંધકારવાળા આકાશને માને છે. એમાં પોતાનું સ્વરૂપ એને ભાસતું નથી, દેખાતું નથી, એટલે નિર્વાણ કહે છે. કોની યાર વાત કરું, કોઈ દેખાતું નથી. ભયંકર અંધકારમાં બીજો કોઈ દેખાય જ નહીં મને, અને મારું નક્કી ન થાય, મારો પગ છે, હાથ છે, એ નક્કી ન થાય એવો અંધકારની અંદર. એટલે નિર્વાણ, વાણી નથી એવું પદ, અને આકાશવાણી છે છતાં એની નિર્વાણ કીધું. કોઈ એને મળ્યો કે ભાઈ આ તો તારું એક ઈંડાની અંદરનું આકાશ છે, આ ઈંડાની બહાર હોતી આકાશ છે, કે ઈંડાની બહાર ઈંડું એટલે બ્રહ્માંડ, એની અંદરનું આકાશ એટલે ગત આકાશ, ઈંડાની બહાર આકાશ. હા, જે આ કેટલા ઈંડા એમાંથી બને છે કે એવું આકાશ છે, એનું નામ હોય કે અવિગત આકાશ. બ્રહ્મ એ કેવું છે કે પ્રકાશ વાળું છે, અને પ્રકાશમાં ગયો ને એટલે પોતે પ્રકાશો કે હું છું, એનું અભિમાન આવ્યું એને, હું તો વ્યાપક છું, આવો છું, તેવો છું, એટલે બ્રહ્મોસ્મી લાગી ગયો. તો આ જે કેવળ તો હતું, જે આ આકાશ હતું ને ગત આકાશ, એને કેવળ કહે છે. કેવળ, કેવળ જ્ઞાન, કેવળ. અને જે પ્રકાશ બ્રહ્મની અંદર ગયા અવિગત આકાશમાં, એની કેવલ્ય કીધું. અને જે આ પ્રકાશનો પ્રકાશક જે પુરુષ છે એને આપણે કૈવલ કહીએ છીએ. ફરક પડ્યો ને? આ વાણીમાં કેવળ, કેવલ્ય અને કૈવલ. કેવલ એટલે ચેતન, અને કેવલ્ય એટલે હિરણ્ય ગર્ભ. એની અંદર ચેતનતા છે પણ એટલી નહીં, એ તો પ્રકાશ છે. અને જે કેવળ છે એ તો જળ વિભાગ છે, આ બાજુ સગુણમાં લઈ જવા વાળો. તો એવી રીતે કરીને એનો વિકાસ કરાયો કે જો આ રીતે વિકાસ કરે, જે રીતે. તો આપણે એ બધો વિકાસ નથી કરવો, આપણે સીધો અંશનો જ વિકાસ કરી લઈએ ને. અહીં ડાયરેક્ટ થઈએ કેમ છે ને, પરમ ગુરુ તો આવ્યા એટલે જ છે. ભાઈ તમે કહો છો કે હું સાયકલ લઈને જાઉં, પછી અહીંથી રિક્ષા લઈ લઈશ, પછી રેલવે સ્ટેશને જઈશ, પછી ત્યાંથી પ્લેનમાં જાઉં, કે એ રહેવા દે નહીં, કે સીધો જ હેલિકોપ્ટર જ તારી અગાશી ઉતારું છું, કે તું હું જે દોડું નાખું ને એમાં તું લટકાઈ જાય છે, કે હું ખેંચી લઈશ એમ. સીધો હેલિકોપ્ટર ઉડાડે, તમને વાંધો શું છે? સીધા જ અમેરિકા. તો કે એવી રીતે હું આ બધામાંથી તમને પસાર કરવા માંગતો નથી, સીધું કૈવલ જ્ઞાન આપી શીખે, અને કલ્પે એકવાર આવું છું, કે આ યુગ યુગનું કામ નથી, કે હું તમને કલ્પે એકવાર આવું છું, યુગે યુગે આવતો હું નથી, કે અને આ જ્ઞાન લઈને આવું છું જે મૂળ જ્ઞાન છે, પ્રકાશક પુરુષનું જ્ઞાન. એનો તું અંશ છો. પાછું એમ કીધું, તું બ્રહ્મનો અંશ નથી, તને અસ્મિ લાગશે. તું જીવાત્મા નથી, તને વાસના લાગશે જીવાત્મા થાય તો. જીવાત્માય તું નથી, આત્માય તું નથી, તું અંશ છો કૈવલ કરતાનો, ચેતન અંશ. એટલે તને હું જુદો પાડું છું. હું તો મારું સ્થાન, તેની સ્થાન બતાવ્યું. ત્યાં અડચણ, તો કે આ અડચણ બતાવી. 3 પ્રકારની અડચણો ઊભી થઈ: અચતગણ, ગલિત વ્યવસ્થા અને કુંભ વ્યવસ્થા. એ અડચણ બતાવી અને સ્થાન બતાવ્યું, ઈંડ અને પિંડની સંધિ, જાગ્રત અને ઉન્મુની વચ્ચે. હવે આપણે વાંચીએ એનાથી આગળનું. આ નથી સમજી શકાતું એટલે આ થયું છે. અવસ્થાને સમજી જાય ને તો કોઈ વાંધો આવે. હવે અહીંયા લખ્યું છે 248 પેજ, બરાબર. થોડુંક હું તુર્ય અવસ્થાથી વાંચી લઉં છું, કે તુર્ય અવસ્થા 2 પ્રણવ વિશે છે, 2 અવસ્થા ઘાટ વિશે છે. જાગ્રત અને સપના ઘાટ, એમાં બધા ભાષે છે. આપણે બધા જાગ્રતમાં ઘાટ સ્થૂળ જોઈ શકીએ છીએ, સપનામાં સ્થૂળ કરતા સૂક્ષ્મ ઘાટો જોઈએ કે, અને જે સુસુપ્તિ છે એમાં અડધા ઘાટો જોઈ શકીએ પણ એને વિસરી જાય છે, કારણ કે પ્રણવ લાગી જાય છે. પ્રણવની અંદર ઘાટ નથી, એ અઘાટે છે. એટલે અહીંયા કીધું, હવે સાંભળવાનું છે. આમાં મોસ્ટ આઈએમપી મેં લખી છે કે ભાઈ આ જે મારે ગોતવાનું છે અવસ્થાનો, જે ઉલટ ક્રિયા કરવાની છે, આ જગ્યાએ આવશે. હવે તુર્ય અવસ્થાનો અંત તથા જાગ્રતની આદ્યમાં ઉન્મુની અવસ્થા અને નચિત અંતસ્કરણ સ્ફુરે છે. તો પહેલા તો તુર્ય અને જાગ્રત વચ્ચે ઉન્મુનિને ઊભી કરી, હવે પછી ઉન્મુનિને જાગ્રત વચ્ચે કરશે. પહેલા આ જે તુર્ય છે અને જાગ્રત છે એ 2 જ દેખાય છે. પછી આ દુનિયામાં તો બધા 4 અવસ્થાને જ માને છે: જાગ્રત, સપન, સુસુપ્તિ ને તુર્ય. એટલે આ 2. પછી વચ્ચે એક એવો ભાગ પાડી દીધો જે આ રીતે વચ્ચે હતો. એટલે એને કીધું પછી આને બાદ કરી નાખી તુર્યાને, હવે આ ઉન્મુનિની આને જાગ્રતની વચ્ચે જે જગ્યા છે એમાં. સમજાણું? આ જે છે વાસ્તવિક જગ્યા છે, પણ એ એક પહેલા તો શરૂઆતમાં કલ્પના જ છે. બોલવું અત્યારે વાસ્તવિક છે, પણ જ્યારે નાનું બાળક હોય ત્યારે તો પેલી કલ્પના જ છે એના માટે. હાલવું એ અત્યારે વાસ્તવિક છે, પણ જ્યારે એ હાલતું નથી ત્યારે તો એ કલ્પના જ છે એના માટે.
જોવું એ વાસ્તવિક અત્યારે છે. તે દિવસે આપણે જોઈ નહોતા શકતા, આંખો બંધ હતી જે દિવસે, ત્યારે વાસ્તવિક નહોતું, ત્યારે કલ્પના હતી. કલ્પનાનું રૂપાંતર વાસ્તવિકતામાં થશે, એટલે તુર્યાની રૂપાંતર ઉન્મુનિમાં થશે. વાત સમજો. હવે આ અવસ્થાનો ભેદ બતાવવા માટે મેં કીધું, તુર્ય અવસ્થાનો અંત તથા જાગ્રતની આદ્યમાં ઉન્મુનિ અવસ્થાને નચિત અંતસ્કરણ સ્ફુરે છે. કારણ કે અવસ્થાની સાથે અંતસ્કરણ રહેલું છે. અંતસ્કરણના કારણે જ અવસ્થા આપને પરખાય છે, ઓળખાય છે. આમ સ્ફુરણા કરનાર વર્ગજ્ઞાન ચક્ષસ એમ જાણવું. હું કીધું આ રીતે સ્ફુરણા કરનાર કયું કેનું નચિત અંતસ્કરણ અને ઉન્મુનિ અવસ્થાને ઉત્પન્ન કરનારું સ્ફુરણ કરનારું કોણ છે? તો કે વર્ગજ્ઞાન ચક્ષસત્વ. આ હોતી ધ્યાન રાખવાનું છે ને કે આ પલટો કોણ લાવે છે અવસ્થા વિશે? તો કે 3 ચક્ષસત્વ, વર્ગજ્ઞાન, અનંગ ને કાળ. હવે અહીંયા એનું સમજાયું. આ થોડાક આગળ ગયા આપણે, બરાબર? તો કે એમ જાણવું તે ઉન્મુનિ અવસ્થાના ચિહ્ન તે પ્રાણાયામ રૂપ દેહને વિશે કેવી રીતે ઓળખાય તે કહું છું, તે સાંભળો. જ્યારે ઉન્મુનિ અવસ્થા હોય ત્યારે બંને પ્રણવ સમદમ થઈને સામાન્ય ચાલવા લાગે. ઉન્મુનિ અવસ્થા હોય ત્યારે ઉપરની નાડીઓ અને નીચેની નાડીઓ એ બંને છે એના મુખ છે એ પોળા થઈ જાય, ખુલ્લા થઈ જાય. જાગ્રત અને સપના અવસ્થામાં ઉપરની નાડીઓ છે એ ખુલ્લી હોય. સુસુપ્તિમાં જાય એટલે ઉપરની નાડીઓ ચપટાઈ જાય. જેમ વાસળીનો એક છેડો છે એ ચપટો હોય અને બીજો છેડો છે એ પોળો હોય. પોળા છેડાની અંદરથી તમે ફૂંક મારો તો એની અંદર અવાજ ન થાય, પણ જે ચીપટાઈ ગયેલો છે એની અંદરથી હવાને જતા જે બળ પડે, જે એના કારણે અવાજ ઉત્પન્ન થાય વાસળીમાં. એવી રીતે અહીંયા પ્રણવને ખેંચતા અને મૂકતા અવાજ કેમાં ઉત્પન્ન થાય છે ને કેમાં નથી ઉત્પન્ન થતો, એ 72,000 નાડીઓ વિશે ઉધ્વ અને અધોના મુખ છે, બે બાજુ મુખ છે નાડીઓને. એ નાડીઓ ચીપટાઈ જાય. અહીંયા કીધું છે કે આ કેવી રીતે થાય છે કે ત્યારે બંને પ્રણવ સમદમ થઈને સામાન્ય ચાલે છે. આ સામાન્ય પ્રણવ ચાલે તે કેવો? જાગ્રત અવસ્થાને વિશે પ્રાણાયામ ચાલતો હોય તેનાથી લવ માત્ર જાસ્તી ચાલે તેમ સામાન્ય જાણવો. જાગ્રત અવસ્થાનો સંપૂર્ણ અત્યારે આપણે અત્યારે સામાન્ય હાલે છે, ખબર એ નથી શ્વાસ લઈ છે. પણ ઉન્મુનિની અંદર જાઓ તો આના કરતા સેજ અમથો જાડો હાલે, સેજ અમથો જાજો હાલે. જાસ્તી એટલે વધારે હાલે, આ ચાલે. તે સામાન્ય જાણવું. ઓલો સામાન્ય નથી જાગ્રતનો. તે કયા કારણને લીધે સામાન્ય ચાલે અને ઘોર કરતો નથી તે વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું, તે સાંભળો. આ પ્રાણાયામનો ઘોર નથી થતો તે નિંદ્રાનો અંત સમય થયો છે અને જાગ્રતની આદ્ય પ્રવેશ થઈ છે, જાગ્રતની શરૂઆત થઈ છે. સમજાણું? નિંદ્રાનો અંત થયો એટલે ઉપરની નાડીઓ છે એ પોળી થઈ ગઈ અને જાગ્રત છે એ નીચેની પોળી થઈ ગઈ અને જાગ્રત શરૂ થઈ એટલે ઉપરની નાડીઓ પોળી થઈ ગઈ. બંનેના મુખો ખુલ્લા થઈ ગયા. આપણે નથી અવાજ કરતા કુકરની અંદર સીટી, જે સીટી અવાજ કરે છે ને, જ્યારે સીટી છે એ બેસેલી હોય ને એમાંથી બળ કરીને જે અવાજ આવતો એ તીણો અવાજ આવે અને એ સીટી ઊંચી થઈ ગઈ હોય એટલે અવાજ મોટો આવે, પણ એ કહેવાય ને કે એ તીણો વાગે એવો ન હોય. બરાબર? એ જ ન્યાય અહીંયા થાય છે. આ એની જગ્યા કેટલી છે એના ઉપર છે. જાગ્રતની શરૂઆત થઈ છે. નચિત અંતસ્કરણ સ્ફુર્યું છે, તેને કરીને સર્વ દેહની નાડીઓ વિકાસ પામી ગઈ છે. નચિત અંતસ્કરણ છે ને આકાશ તત્વનું છે, એટલે વિકાસ તો રહે જ છે ત્યાં, એટલે ત્યાં સ્ફુરણ થઈ ગઈ છે. જાગ્રત અવસ્થા છે એ ઉપર છે સ્થૂળમાં, એટલે ન્યાય વિકાસ થયો છે, થઈ ગઈ છે. આ કારણે લીધે પ્રાણાયામ ઘોર કરતો નથી અને સામાન્ય ચાલે છે. કારણ કે હવે રૂંધન કરવાવાળું, દબાવવાળું, ચપટાવનારું કોઈ તત્વ ન રહ્યું. ચીપટાઈ જાય, આ અવાજ આવ્યો, અવાજ ના આવ્યો, અવાજ તો બેમાંથી કાઢી, પણ ચીપટાઈ ગયું છે એની અંદર, હા, જે ચીપટાણું નથી એની અંદર અવાજ નથી આવતો. આ રીતે ચાલે છે. વળી સર્વ શરીર આ સમયે સમદમ થાય ત્યારે પછી શરીર ચળવળે અને હાથ પગ પ્રસરણ સંકીર્ણ કરવા લાગે. આ અનુભવજો. ઉઠોની પહેલા હાથ પગની એમ ચળવળાટ થાય, એ ચળવળાટ થાય છે, પ્રસરણ અને સંકીર્ણ કરવા લાગે. આ સમયે ઉન્મુની અવસ્થાને વિશે અનંગ ચક્ષસત્વની ક્રિયા જાણવી. આ અનંગ ચક્ષસત્વ તરત જ તે અંશે થવા માટે કામના છે. અનંગની અંદર બહુ તાકાત રહી છે. એ જે ચળવળાટ છે એને તમે પાછો વાળી દો અને અંશે થવું હોય તો આ ચળવટ અનંગ ચક્ષસત્વનો જ ઉપયોગ કરવાનો. અનંગથી આપણે નીચે આવી ગયા છીએ અને અનંગથી પાછા
જઈ શકીએ. બરાબર. અનંગ ચક્ષસત્વની ક્રિયા જાણવી. આ અનંગ ચક્ષસત્વ ઉન્મુની અવસ્થાને વિશે હાથ પગ ચલાયમાન કરે છે. તે કયા કારણને લીધે હવે તે કહું છું. ઉન્મુની અવસ્થાના સાધક, જો આ સાંભળજો ખાસ. ઉન્મુની અવસ્થાના સાધક કોણ કોણ હતા? શિવ, એકલ સંગી, આદ્ય યોગીઓ તે કાળના ભયથી ડર્યા નથી. એકલ શૃંગી એટલે કોણ? શૃંગી ઋષિ. શૃંગી ઋષિ એટલે કોણ? જેને દશરથ છે એ પુત્ર કામેષ્ટિ માટે યજ્ઞ કરાવવા માટે વનમાંથી વશિષ્ઠજીની પ્રેરણાથી, આજ્ઞાથી રાજ્યમાં લાવ્યા અને 6-8 મહિના એ ત્યાં રહ્યા અને એના પુત્ર તરીકે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન થયા. એના પુત્ર, એના વિત્તમાંથી એ ડોલાયમાન થયા. કેમ? એ હતા સાધક કેના? તો કે ઉન્મુની અવસ્થાના સાધક હતા. એ જ્યાં રહેતા હતા ત્યારે તેની કોઈ સ્ત્રીને જોઈ જ નહોતી. એની ઉંમર તે યુવાન હતી અને કંઈ ખાવાની એને જરૂર પડતી નહીં. લીમડો હતો તો ત્યાં રોજ એક સમયે એક જીભ ચાટી લે, ત્યાં લીમડાના થડને. એ જગ્યા ઉપર સેજ સફેદ થઈ ગયું હતું. કેટલાય લાંબા સમય 20-25 વર્ષથી ચાટતા હતા એટલે એને અંદરથી ખોરાક મળી જતો હતો. એટલે એની અંદર કોઈ પણ પ્રકારની કામના નહોતી. ઉન્મુની અવસ્થામાં નિરંતર રહેતા હતા. પણ ઉન્મુની અવસ્થાની અંદર અનંગ ચક્ષસત્વ કામ કરે છે એટલે એને નીચે લાવી નાખ્યા અને એના સંતાનો થયા. એમ સાધક શિવને પણ ઉન્મુની એટલે નિરંજન પુરુષ નહીં, તે આ અવસ્થાએ નીચે લાવ્યા. આજ લઈ યોગીઓને કાળના ભયથી ડર્યા નથી. કાળનો ભય હોય તો એનાથી નહોતા ડરતા આ બધા. અને દ્રવ્ય કરીને પણ ચલાયમાન થતા. કોઈને પૈસાની લાંચ આપે, આ તે રાજ્ય આપી દે તો એનાથી ચલાયમાન નહોતા થતા. સુધા પીપાસા એ પણ ડોલાયમાન થતા નહોતા. ભૂખ તરસી એને કાંઈ કરી શકતી નહોતી. વળી 14 લોકની પદવીના અભિમાનમાં ડોલાયમાન થયા નહોતા. એને અભિમાન પણ એમાં ડોલાયમાન નહોતા થયા. આમ છે છતાં અનંત ચક્ષસ હતો જે કામદેવ તેને કરીને તેમના દેહ ડોલાયમાન થાય છે. આમ તેમના દેહ ડોલાયમાન થવાનું કારણ એ છે કે ઉન્મુની અવસ્થાને વિશે શરીરને ચલાયમાન કરનારો અનંત ચક્ષસત્વ છે. એટલે આ બધાય નીચે આવ્યા. શિવ, એકલ શૃંગી, આ બધાય છે એની ગતિ નીચેની થઈ. આ ડોલાયમાન થયા કારણ કે ત્યાં હવે આ જે તત્વ છે એનાથી આપણે ડોલાયમાન થયા એટલે આપણે નીચે આવ્યા છીએ પ્રથમ કારણ દેહમાંથી. હવે એ જ અનંત ચક્ષસત્વ એને ઉલટ ક્રિયા કરી નાખી અને એને વાળી દીધું ત્યાં. એટલે તરત એ જ અંશે થવાનું કારણ છે. હવે જો આ મદદ કરનારું છે અનંત ચક્ષસત્વ છે. હવે ત્યાર પછી નચિત અંતસ્કરણને સંપુટ કરીને ઉન્મુની અવસ્થાનો લય પમાડીને શરીરને શૂન્યાકાર કરી નાખે છે. તે કાળ ચક્ષસત્વની ક્રિયા જાણવી. સમજાણું? પહેલી હું કીધું તું જે વર્ગ જ્ઞાનની ક્રિયા પહેલી કીધી હતી. સમજાણું? આગળ હા, જે તુરિયામાંથી ઉન્મનીમાં આવી એ વર્ગ જ્ઞાન છે. એમાં જે હાથ પગ હલે છે અને જે ક્રિયા થાય છે એના વિશે જાગ્રત છે અનંગની. અને જે આ ઉન્મુનીનું જે નચિત અંતસ્કરણ એને મંદ પાડી અને ઉન્મુની અવસ્થાને ઢાળી દે છે એ કાળ ચક્ષસત્વ છે. આ ત્રણેય ચક્ષસત્વ આવી ગયા, ઓલા 3 આવી ગયા. આ 6નો ઉપયોગ તમારે હવે કેવી રીતે કરવાનો હતો કે એને આપણે ઉલટ ક્રિયામાં કરવાનો. આ 6નો જ્યારે ઉલટ ક્રિયામાં આપણે ઉપયોગ કરતા આવડી જશે ત્યારે અંશ છે એ એનું સ્થાન, અંશનો વિકાસ થશે. જે દાંતનો વિકાસ મેં કીધું ને, અંગોના વિકાસ કર્યા છે, એ જ વિકાસ અંશનો, પોતાનો, આપણા સ્વરૂપનો વિકાસ થશે. સંપૂર્ણ કરી ઉન્મની અવસ્થાને લઈ પમાડી શરીરને શૂન્યાકાર કરી નાખે છે. તે કાળ ચક્ષસત્વની ક્રિયા જાણવી. કારણ કે જાગ્રત અવસ્થા સ્ફુરી છે તે જાગ્રત અવસ્થાને વિશે પ્રથમ જાગ્રત થતા પુરુષ અથવા સ્ત્રી અંધાધૂન શૂન્યાકાર સરખા ઉઠે છે. કારણ કે કાળ ચક્ષસત્વની ક્રિયા સહ ઉઠે છે. જો એકદમ ઉઠી જાય કાળ લાગ્યો હોય ને, પણ જો એમને રહે અને આનંદમાં ઉઠે તો એ ઉત્સાહમાં ઉઠે. સાંભળજો, આ જ્યારે અનંત ચક્ષસત્વ આપણું સંકીર્ણ થવા મળે અને કાળ ના લાગવા દો તમે, એની અંદર તમે જાગ્રત કરો, કૈવલ કર્તાનું નામ બોલો અથવા કૈવલ કર્તાનું મારો અંશ હું આ જગ્યાએ શું એવું એની વાત વિચાર કરો એટલે તમને એ અનંત છે એ જાગ્રત કરે. ઓલો કાળ જાગ્રત કરે એટલે અંધાધૂન થઈ જાય, કાંઈ હુજે નહીં, આ કરું તે કરું કાંઈ ન ખબર પડે. પછી બાથરૂમ લાગી હોય તો દોડીએ સંદર ઈ છે એ કુદરતી પ્રક્રિયાઓ છે એ થાય, પણ તમે જાગ્રત ન હોય એની અંદર. તો જ્યારે અનંત છે એ તમને જાગ્રત રાખે છે અને જાગ્રત રાખે છે એમાં એ સમયને વધારો કરી નાખો, પછી ઉભાય થાવ તમે. પણ હજી તમે ઉન્મુની અને જાગ્રતની વચ્ચે છો. જાગ્રત હાલો છો, ચાલો છો, ખાવશો, પીવશો, જે કાંઈ કરો એ આખો દિવસ પણ આ અવસ્થામાં રહીએ કે આપણે અંશે થઈને. પછી અભ્યાસે કરીને મેં કીધું ને, ઓલો તો 9 વાગે હોઈ જતો હતો,
અભ્યાસ કરતા કરતા 10, 11, 12 એમ કરીને વાંચવા, આખી રાત વાંચવા માંડ્યો. જ્યારે એ ડોક્ટર થયો ત્યારે 3 રાત ઊંઘ નહોતી આવતી એને. વિકાસ કર્યો. એવી રીતે અંશનો વિકાસ કરવાથી અંશની સાથે એકતા કર્યો, પછી આખો દિવસ એ જ અવસ્થા હોય, સ્થિતિ હોય, એને કહેવાય સ્થિતિ. અનંગ છે એ આપણે સ્થિતિમાં લઈ જાય, બરાબર, અવસ્થામાંથી બાદ કરી નાખે. એથી કરીને અચેત સરખું ઉઠાય છે. એથી કરી આ સમયે કાળ ચક્ષસત્વ જાણો. ત્યાર પછી પુનઃ વર્ગજ્ઞાન ચક્ષસત્વ જાગ્રત અવસ્થાને સ્ફુરણ કરે છે. ત્યારે વર્ગજ્ઞાન એમાં જાગ્રતને વિશે નહીં લઈ જાઓ, અનંગમાં અનંગમાં ઉભું રહી જાઓ. એટલે ઉન્મુની ન રહી અને જાગ્રતને તમે બેહવા ન દીધી, કાળને ભટાડી દીધો, કાળને આવવા ન દીધો. એટલે ત્યારે કોની હારે કર્યો? અંશની સાથે પ્રીતિ કરવા માંડ્યા. અંશનો પ્રેમ પછી વધી ગયો છે. એ પ્રેમ કોનામાં નાખશો? તો કે પરમ ગુરુમાં. એટલે જે પ્રેમ આલાપ થવા માંડ્યો, પ્રેમ આલાપ થયો તો ઊંઘ વહી ગઈ, જાગ્રત અવસ્થા હજી બેહવા ન દીધી તમે, અને સ્થિતિમાં આવી ગયા. પરમ ગુરુ પતિવ્રતા ધર્મ ન્યા પાડ્યો. આ જગ્યાએ પતિવ્રતા ધર્મ પાડ્યો કે મારા પતિ છે કૈવલ કરતા. અંશે આવું કીધું, અંશી છે તો પ્રતિવ્રતા ધર્મ એટલે અનંત ચક્ષસત્વ. એને જાગ્રત રાખ્યું, એને જવા દીધું નહીં. ત્યારે અંધાધૂન અચેતપણું સમાય જઈને સર્વ કાર્યની શુદ્ધિ સ્ફુરે છે. આ પ્રમાણે જંગમને 5 અવસ્થા વિશે 3 ચક્ષસત્વ વર્તમાન કરે છે. આ ખાસ મેં એટલે વાંચ્યું છે કે અવસ્થાના ભેદમાં આટલું અંશે થવાની વસ્તુ મૂકેલી છે. આપણા શરીરની અંદર નાભી વિશે શરીર સારું રહે એની ક્રિયા મૂકેલી છે. એટલે સ્ટેમ સેલ મૂક્યા હોય. એટલે આ લોકો એનું પેલી નાડ હોય ને એની બેન્કિંગ કરી નાખે, સંગ્રહી દે કે એના બાળકને આગળ જતા. તો એ મૂકેલું છે ને, આપણે બધા કાપી નાખ્યું. પણ આ લોકોએ એને સાચું કે આનાથી એના ભવિષ્યમાં આવનારા રોગો છે એ મટશે, એટલે બેન્કિંગ કરી દીધું. એની બેંકમાં પૈસા ભરે છે. તો એવું કેટલું પડ્યું છે ઘાટ વિશે, એમાં હું પડ્યો છું. આ બધું તો સમજ્યા. એનો મારે વિકાસ નથી કરવો. વિકાસ અંશ છે, એ વિકાસ કરવા એ છે જ તે, પણ મારું ત્યાં ધ્યાન કેન્દ્રિત કરે એટલે એનો વિકાસ થઈ જશે. દાંત હતા જ તે અંદર, પણ જ્યારે મારે તીવ્રતા આવી ત્યારે એ દાંત છે એ પેઢાને તોડીને અંદરથી નીકળ્યા. એમ આ 2 અવસ્થાને છેદીને અંદરથી આ સ્થિતિ નીકળશે. એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા, ઉન્મુની, આ અવ્યક્ત મહાનુભાવ અવસ્થા, સ્વયમેવ અંશ, આ જે બધી અવસ્થાઓ શાંત પડીને અતિ ઉજાગ્રત સ્થિતિ થઈ જશે. વચ્ચેથી અંશ નીકળશે, એની સ્થિતિ થઈ જશે. અવસ્થાના વિશે જ આ બધું રહ્યું છે, તો એની સ્થિતિ છે. અવસ્થા બાદ થઈ એટલે છુમાં આવી ગયા, હું બાદ થઈ ગયો, બરાબર, અસ્મિ બાદ થઈ ગયા, અસ્તિત્વ આવી ગયા. તો આ જે આખી ક્રિયા હતી, આ જે મેં કીધું ઉલટ ક્રિયા, એનું મહત્વ સમજાયું કે આ અવસ્થા વિશે આ ઉલટ ક્રિયા કેમ કરવી અને કયા કયા એમાં અવરોધો છે. એ અવરોધોને કેવી રીતે એની સામે વાળવા. જે હથિયાર છે એ લઈને આવે છે, એ જ હથિયારથી એને ડરાવીએ આપણે, બરાબર. એ જ વસ્તુ અહીંયા કરી. પણ એ તમને મદદ કોણ કરશે? તો કે પરમગુરુ. પરમગુરુની જ્યારે ભક્તિ કરશો તો જાણ કોણ આપશે? પરમગુરુ. આ સજાણ આપણે ત્યારે થઈશું કે પરમગુરુના ચરણમાં જઈશું. અને જો અભિમાન કરવા મળશું તો અસ્મિત લાગી જશે, તો બ્રહ્મસ્મી સુધી પહોંચી જઈશું, પણ આપણું કાર્ય સરશે નહીં. હું કોણ છું ને કરતા કોણ છે, ભક્તિ બાદ થઈ જશે. આમાં ભક્તિ બાદ નહીં થાય. હું અને કરતા 2 રહીશું. પરમગુરુ છે એ કરતાના ચરણ છે, એ રીતે પરમગુરુના ચરણમાં જ જઈશું આપણે. આવી રીતે કરીને આજના દિવસે આ ઉલટ ક્રિયા મેં તમને 20મો ક્લાસ પૂર્ણ કરું છું. કરુણા સાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ.